જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું મીઠા ભાતની રેસીપી. આ મીઠા ભાત હું મારા દાદી સાસુ પાસેથી શીખી છું. એ દર બીજે મારી પાસે પ્રસાદ માટે ભાત બનાવડાવતા હતા. તો મને થયું કે ચાલો આ રેસીપી તમારી સાથે પણ શેર કરું. તો ચાલો આપણે બનાવીએ. તેને માટે મેં આ 1 વાટકો બાસમતી ચોખા લીધા છે. એને 3-4 પાણીથી ધોઈ અને અડધો કલાક પલાળીને રાખી દીધા છે. આપણે આ ભાત કુકરમાં બનાવવાના છીએ, એટલે પહેલાં કુકર ગરમ કરવા મૂકી દઈશું. કુકર ગરમ થાય એટલે એમાં મોટી 2 ચમચી ઘી નાખી દઈશું. પછી એમાં 3-4 તજ, 3-4 લવિંગ, 1 ચમચી વરિયાળી, 8-10 બદામ, 8-10 કાજુ, આ બંનેના મેં 2 ફાડા કરીને લીધા છે. એને થોડીવાર સાતળવા દઈશું. કાજુ બદામ સતળાઈ ગયા બાદ થોડી કિશમિશ, અડધી ચમચી એલચી નાખશું અને એને પણ થોડીવાર સતળાવા દઈશું. પછી આપણે જે વાટકાના માપથી ચોખા લીધા હતા એ જ વાટકાના માપથી આપણે 2 વાટકા પાણી એટલે કે ડબલ પાણી નાખવાનું છે. એ જ વાટકાના માપથી અડધો વાટકો ગોળ નાખશું અને ગોળ ઓગળે ત્યાં સુધી પાણીને ઉકળવા દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમારા ચોખા નવા હશે તો આ પાણીનું માપ બરાબર છે, પણ જો તમારા ચોખા જૂના હશે તો જૂના ચોખા સહેલા પડે છે, એટલે એમાં તમારે પાણીનું માપ અડધો વાટકો વધારે લેવાનું. હવે આપણું પાણી બરાબર ઉકળી ગયું છે, ગોળય બરાબર ઓગળી ગયો છે, તો એમાં પલાળેલા ચોખા નાખી દઈશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરી 3 સીટી મીડિયમ ગેસે વગાડશું અને 2 મિનિટ ધીમો ગેસ રાખી અને ચોખાને બાફી લેશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ કે આપણા ભાત બરાબર ચડી ગયા છે કે નહીં. જુઓ, મીઠા ભાત ચડી ગયા છે. તૈયાર છે મારા દાદી સાસુની રેસીપી મીઠા ભાત. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.